તો કેમ છો મિત્રો? મજામાં? વરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં. તો આજે આપણે થઈ ગઈ મસ્ત મજાની 16 નહીં પણ 17 તારીખ હો ગઈ છે અને અત્યારમાં જો આપણે રીડિંગ કરવાનું ચાલુ કરી દીધું. અત્યારે હવા જેવો ટાઈમ થઈ ગયો છે અને રનિંગમાંથી તો આવ્યા છીએ હજી અને નાસ્તો પાણી થોડોક કર્યો. નાયો પણ નથી, નાયો બપોર નાસ્યો અને તમે થોડું રીડિંગ કરવા લાગી જાવી. તો એકચ્યુઅલીમાં અત્યારે કેટલામાં પેજ છે? 14માં પેજે શું, 114માં પેજે શું. તો ચાલો હવે આપણે રીડિંગ ચાલુ કરી દેવી, ફોન ફ્લાઇટ મોડમાં નાખી દેવી અને આપણું કાર્ય ચાલુ કરી. તો નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને લાઈક કરી વાળજો, આવું બધું કરી વાળજો તમારા ફરજમાં આવતું હોય તે. અને પાણીની બોટલ લઈ લો, પાણીની બોટલ લઈ લો તો ઉપાધિને ખોટું ઊભું ઘડી થવું નહીં આપણે. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળે. ઘરે કોઈ છે ને, વાતાવરણ પણ સારું છે આજ તો થોડું. અને શું કહેવાય, આપણે બહાર રીડિંગ કર્યું છે, અંદર રીડિંગ કરતા નથી રૂમમાં, કેમ કે રૂમમાં લાઇટનું સામે રહેવા મજા નથી આવતી સમજણ. એટલે બહાર જો સામે રીડિંગ કરવાનું એટલે મજા આવે સમજણ. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળીએ. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાજો, શેર કરી દેજો, મજા આવશે. છેલ્લા વ્લોગ ચાલુ છે આપણા કાયમના સ્ટડીના. તો ચાલો અત્યારે 11 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે, 11:30 જેવું. એટલે 11:10 મિનિટની વાર થઈ 11 પોણા 11 જેવું. અને ચા પીવી હતી, કેમ કે ડેલી રૂટિનમાં આપણે ચા પીવી જ છીએ. ઘરે કોઈ છે ને એટલે ચા આપણે હાથે બનાવવાનું થશે સમજાણું. ચા આપણે હાથે બનાવવાનું થશે. ચા હાથે બનાવી રહ્યા છે. ચા તમે મૂકી દીધી છે ઓલા જેવું. ચા મેં થોડી કમ્પ્લીટ બનાવી છે, કેમ કે ખાલી કાનું આપણે આમ તો મનમાં જશે ને ભ્રમ એ ઉતરી જાવ છે. 2 કુડા મારીને એટલે થાય ના ચા પીધી એમ. જાજી નહીં પીવાની, નશો પણ એટલો જ કરવાનો, જાજો નહીં કરવાનો. ઓલા નથી કહેતા કે હું ક્યાં હોકાન પીવું છું, હોકો દૂર પીડ્યો પાડેથી, હોકો જવાની મારે દૂર પીડ્યો, હું હોકા નથી પીતો. કહેવત આવતી એની જેમ છે. અને ઓલું આપણે 123 પેજે કાંક પહોંચેલું રીડ કરવાનું. એમાં એવું તો મહારાજ આવી ગયા હતા. મહારાજ આવી ગયા, રખડી બાંધી ગયા, રક્ષાબંધન આવી ગયું ને એટલા માટે. અને શું કહેવાય, થાય એટલી મહેનત કરવાની સમજાણું આપણેથી. પછી એવું નહીં વિચારવાનું ભાઈ કે હવે શું કરશું યાર, એક્ઝામ ક્લિયર નહીં થાય. જો એક્ઝામ રહીને એ તમને ખબર જ છે, કદાચ ઓલરેડી કાંક 15 જેવા તો ફોર્મ ભરાઈ જશે, 15 લાખ જેવા. અને 12,472 કાંક જગ્યા છે અને હજી પાછા 26 તારીખે પાછા ખુલવાના છે. એટલે હજી 2-3 લાખ બીજા આવશે. રેસ બહુ મોટી છે અને એમાં કોઈ દિવસ એવું નહીં વિચારવાનું મારે જ ક્લિયર કરવું છે. પણ ક્લિયર એવું વિચારું કે હું ક્લિયર કરીશ, પણ જો ઘણા લોકો તમે જેવું વિચારો ને હું પણ વિચારતો મારે ક્લિયર કરવું છે. અને મારે જેવા 5 લાખ બીજા વિચારો મારે ક્લિયર કરવું છે સમજાણું. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું સમજાણું કે એક આ વસ્તુ કેવી છે, કે નસીબ કેવો તો હોય ભલે, મહેનત કેવો તો હોય ભલે, આ બધી વસ્તુ આમાં મેં શું કહેવાય, આમાં ટૂંકમાં બધી વસ્તુનો આમાં ભાગ છે. એવું નથી કે નકરી મહેનત જ થઈ, નકરી મહેનતથી ના થાય. બસ 8-10 કલાક દિવસનું રીડ કરાય મસ્ત રીતના, મોજ મસ્તીથી, અને થોડુંક ફ્રેશ રહેવાય અને થોડું ડિમોટિવેટ ન જાજુ થવાય. અને થાય તો બીજી જિંદગીમાં ઘણા સ્કોપ છે. અત્યારે હું પણ આવી મહેનત કરી રહ્યો છું તો હું ખાલી એવું જ વિચારું છું કે બસ થાય એટલી મહેનત 6 મહિના કરી લેવી. 4 મહિના કરી હતી અને 6 મહિના કરી લેવી. 4 મહિનાથી કરું છું અને એ પહેલાં કોલેજમાં 2 વર્ષ સારી મહેનત કરી હતી, નજર કરું છું. થાય તો તેમ ઘણા બીજા સ્કોપ છે, કરી વાંચું. ઘણા કે તમે કે અમારે કાંઈ નથી નીચ છે, પણ ના ભાઈ બધી વસ્તુ કોઈ વસ્તુ જો એમને નથી. ખેતી કરવી તો ખેતીમાં બહુ મુશ્કેલ છે. ખેતી અમારા પપ્પાની બધા કરે, અમને ખબર છે ખેતી કેવડી ઓલી છે નહીં. એટલે ખેતી એવી વસ્તુ કોઈ વસ્તુ રેડી નથી સમજાણું. હજી તમારે ટૂંકમાં આપણે તો જોબ લેવાટા તડપી છીએ. હજી જોબ લઈને પણ આપણે કેવડી ફરજ નિભાવવાની છે ને એ જ આપણને ખબર છે ને, ખબર જ એમાં કેવડી નિભાવવાની થાય. એ પણ એક જાતનું વર્ક જ છે ને આપણું એમ. અને બીજા નંબરમાં કે જો તમે 6 મહિના મહેનત, નવા સ્ટુડન્ટ આવ્યા છે, 6 મહિના મહેનત કરી, 6 મહિનામાં થાય કે ન થાય? 6 મહિનામાં થાય. કરવાવાળા ગઈ ભરતીમાં 3 વર્ષમાં એક બેને ક્લિયર કરી હતી. એટલે 3 વર્ષ શું 3 મહિનામાં? 3 મહિનામાં એક બેને ક્લિયર કરી હતી. તમારે ઇન્ટરવ્યૂ જોવું ને, ઇન્ટરવ્યૂ લગભગ યુટ્યુબમાં છે જ તે એમનું. 3 મહિનામાં ક્લિયર કરીને કાંઈ ખબર નથી પડતી. પણ આમાં એવું તો કોઈક વસ્તુ હોય નહીં, લક જોર કરી ગયા હોય. બાકી ઘણા મારા નજરમાં 7 વર્ષ તૈયારીઓ કરે છે, એક એક્ઝામ નથી ક્લિયર થઈ. એટલે આ બધું આવી વસ્તુ છે. કેમ કે હું ગઈ વખતે હું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી, મારી પહેલી જ ભરતી હતી પોલીસની. તો ઘણા મારા નજરમાં એવા છે 5 વર્ષ કરે, હજી બધું ડોક્યુમેન્ટ ને એક્ઝામ ક્લિયર નથી કરી. આમાં એવું છે. એટલે બધામાં અલગ અલગ વસ્તુ હોય. અને 6 મહિના જે તૈયારી વાળા છે ને એને હું કહું એવા માગું છું કે તમે ગમે હાલો, હું કહું છું જોબ અત્યારે હું જ કરું. 6 મહિના મારે જોબ કરવાની છે. મારો 20,000 રૂપિયા પગાર છે, પ્રાઇવેટ સેક્શનમાં ગમે જોડાયેલો 20,000 રૂપિયા મારી સેલરી છે. માની લો 6 મહિના તમે જોબ કરો એટલે 1,20,000 રૂપિયા થયા. 1,20,000 રૂપિયા થયા ને 1,20,000 રૂપિયામાં તમે, હું એમ કહું છું કે 6 મહિના તમે ભોગજો. ઘણા એમ કહેશે તમે 6 મહિનાની તું આ નોકરી કરીશ અને પછી નોકરી નહીં મળે તો જો નોકરી કરીશું તો 6 મહિના મહેનત કરીશ તો નોકરી નહીં મળે તો શું કરીશ? તો આપણે એમ કે તો આપણે થોડો વિચારવો પડે છે તો હું કરશું. પણ માની લ્યો હું મારું બુલેટ લઈને સાઈડમાં ગમીને ઊભો હોય, કોઈ મને ઠોક દીધી હોય ગાડી અને પગ ભાંગી ગયો તો મારે શું કરી લ્યો?
મારા કાકા જો થોડાક દિવસ માટે એવું થયું એફઝેડ લઈને સાઈડમાં આવેલા હતા બિચારા નહીં રાતે કાંઈ ઘોડી વળી પાછળથી દાબી દીધી ગાડીને એને ભૂકો કરી નાખી અને પોતાને એક પગ ભાંગી ગયો ગાડીનું ઓલું વેલાઈ લાગી ગયું ને ફોર વ્હીલરનો કંઈ માગ નહોતો શું કે ટાયર ફાટી ગયું તેના કારણે બોલ એટલે આ વસ્તુ કોઈક વસ્તુ રહે અત્યારે એમને 8 મહિનાનો ખાટલો પાકો સમજો 8 મહિનાનો ખાટલો 2-3 લાખ રૂપિયા હોસ્પિટલના કેમ હોય સમજાણું એટલે આ વસ્તુ બધી રહીને વિચારવા જેવી છે કે અત્યારે હું એવું ખુદને એવું જ વિચારું છું હું શું કહેવાય નેગેટિવ વિચારું પોઝિટિવ વિચારું હું વિચાર કરું નાનું કાંક થઈ ગયો તો 8 મહિનામાં પડ્યો રહ્યો ખાટલામાં તો હું કરત કાંઈ મારે ન થત આમનો ખર્ચા હું તારત એમ કરીને આપણે તૈયારી કરી લેવાય સમજાણું ઘણા લોકો અત્યારે બિચારા પરિસ્થિતિ કાંઈ ખરાબ થઈ હોય ગમે તેવું હોય તો બિચારા અત્યારે ખાટલા બેઠા 8 મહિના બેઠા હોય તો આપણી બાને તૈયારી કરીશ એવું વિચારીને પણ તૈયારી કરી લેવાય સમજાણું અને આર્થિક રીતે થોડાક ઓલા હોય તેને થોડુંક વિચારીને થોડુંક ઘરની પરિસ્થિતિ મેન્ટેન કરીને તૈયારી કરે બાકી તૈયારી ગમે હાલમાં થાય ઓકે જે ન થાય થાય જ ગમે હાલ મારે તો સમજી લો બધા ઘરમાં છે સપોર્ટિંગ એટલે આ રીતે હું એકલું કરી શકું છું હું પણ ઘરનું બધી શું કહેવાય ટૂંકમાં સિચ્યુએશન જોઈને હું પણ એમ તૈયારી કરું કરવી હોય તો ગમે એમ થાય સમજાણું પણ ઘરનું થોડું સારું છે બધા મેન્ટેન્સ ઘરના કરી લેશે એટલે વાંધો નથી આવતો સમજા તો ચાલો ચા જો બની ગઈ છે એકદમ ઓકે અને હવે પછી રીડ કરવા પછી હું બેસી જાઉં તમે ચા પીવી છે તમારે મસ્ત પાકી ગઈ છે આમાં એલસી નાખવાનું ભૂલી ગયો એલસી નાખી દો તો ચાલો 1 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે રીડિંગ 140 પેજ કમ્પ્લીટ કર્યા અને હવે ભૂખ લાગી છે થોડું જમી લેવી આપણે તો જો 140 પેજ કમ્પ્લીટ થોડુંક નોટ કરતા ગયા સાથે ટાઈમ પણ 1 વાગી ગયો છે કમ્પ્લીટ રેડી હા તો સારું હાલો મસ્ત મજાનું જમી લેવી પછી આપણે પાછા વ્લોગમાં મળવી તો ચાલો મસ્ત મજાનું નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે જમી લીધું હતું ઘડીક સૂઈ ગયા હતા સમથિંગ 4 વાગવા આવી રહ્યા છે હવે આપણે રીડિંગ કરવા બેસશું પાછા અને હવે 7 વાગ્યા હું કન્ટિન્યુ 3 કલાક રીડિંગ કરવું છે અને પછી આપણે વ્લોગમાં પાછા મળવી તો શું કહું 135 પેજ કેટલા 140 એટલા કમ્પ્લીટ કર્યા ને આપણે 140 કમ્પ્લીટ કર્યા તો ઘડીક 3 કલાક રીડિંગ કરી લેવી અને પછી એકાદું કંઈક બીજું કરશું આ તો જાજો બ્રેક થઈ ગયો 2 3 અને 4 3 કલાક જેવો થઈ ગયો એમાં એવું થયું 1 કલાક ખાવા પીવામાં ગઈ 1 કલાક 1.5 કલાક ઉપર હોઈ ગયો અડધી કલાક નાવામાં મને માગે સમજાણ એટલે કાંઈ વાંધો નહીં ફ્રેશ થઈ ગયા છે બહુ જાજુ લોડ નહીં લેવાનો સમજાનું મસ્ત મસ્ત મજાનું તો 8-10 કલાક સ્ટડી થઈ જવું જોઈએ ટૂંકમાં 3 કલાક સવારે 3 કલાક અત્યારે 6 કલાક 3 કલાક સાંજે થઈ જાય સાથે 9 કલાક ઘણું સમજાણું અને મસ્ત રીતના કરવાનું ભલે 3 કલાક થાય પણ મસ્ત રીતના કરવાનું છે અને શાંતિથી કરવાનું છે જિંદગીમાં શાંતિ જરૂરી છે જિંદગીમાં આપણે શાંતિ જરૂરી છે કેમ કે ઘણા તમે જોવું કે હાલ આઈપીએસ ઓફિસર અથવા આઈએસ ઓફિસર અથવા પોલીસ તો એમ કોઈ બી લઈ લો કે તમે સુસાઇડના કેસ તમને સામે આવતા હશે અવારનવાર તમારે જો સુસાઇડ અહીંયા કરી નાખ્યું આ થઈ ગયું વચમાં પોલીસનું શું કહેવાય એક બેને સુસાઇડનો કેસ આપણે સામે આવ્યો હતો રાજકોટનો એમાં અવારનવાર તમે જો કેટલા કેસ સામે આવતા હશે તો હું વિચારીને કરું છું ઘણા લોકો એમ કહી દેશે કે નોકરી લઈને એ જ આપણી જિંદગી છે પોલીસ આપણી જિંદગી છે હું માનું છું નોકરી આપણી જિંદગી છે તો હું એમ કહું છું જેની જિંદગી પોષે ને એ લોકો તો કેમ જિંદગી મૂકીને વ્યા જાય છે જેની જિંદગી છે ને તો એ કેમ જિંદગી મૂકીને વ્યા જાય છે એટલે હું એમ કહું છું શાંતિ અનુભવ આર્થિક રીતે આપણે ઓલા હોય ને એના કારણે નોકરી જરૂરી હોય પણ એમ કે આપણું શરીર પણ જરૂરી છે ને આપણે જીવવું પણ જરૂરી છે એમ એટલે જિંદગી રહીને શાંતિ જીવાય બાકી તમારે જોવું આપણે જ્યાં ત્યાં કે ઘણા આઈપીએસ ઓફિસર આઈએસ ઓફિસરમાં ઘણા ડિઝાઇન આપેલા છે ઘણા તો મોટિવેશન સ્પીકર નથી કે જે આઈએસ ઓફિસર બની જાય પછી ડિઝાઇન લીધેલા છે એમ એટલે વસ્તુ રહે ને આપણે સમજવાની છે એટલો બધો લોડ નથી લેવાનો આપણે ક્લાસ 3 ના છે સમજાણું ક્લાસ 3માં આપણે તૈયારી કરી રહ્યા છીએ તો ચાલો પછી આપણે લોકોમાં પાછા મળવી મસ્ત મજાનો હાથ ત્યાં બધી રેડી કરી લો તો ચાલો હાથમાં કાંઈક 10 મિનિટની વાર રહી છે 7 વાગી ગયા છે અને આપણે પહોંચાડ્યું છે 163માં પેજે 162 કમ્પ્લીટ થઈ ગયા જોવામાં હાઇલાઇટ કરેલું છે અને બુક પણ એકદમ વ્યવસ્થિત બની રહી છે હારવાર એકદમ સ્ટેપ બાય એટલે સમથિંગ 50 ઉપર પેજ રીડ થયા જ ના પણ એમાં એવું બુક્સ બને છે ને 60-70 પેજ તો કમસે કમ રીડ થઈ જ જાય બુક્સ સાથે બનાવું છું ને કેમ કે આ PCN 2 પોઈન્ટ વાળી બુક છે ને આની બુક જોરદારની બનશે આમાંથી કેમ કે 4 થી 5 પેજ તો બની ગયા આમાંથી 150 પેજમાંથી 4-5 પેજ બનાવી નાખ્યા મસ્ત તો ચાલો હવે ઘડીક ફ્રેશ થઈ જાવી અને પાછા 8 વાગે જાય ને આપણે ગણિત અથવા મેથ્સ અથવા રિઝનિંગ બેમાંથી એકાદું લઈશું
તો ચાલો અત્યારે વાગી ગયા છે 11 વાગવા આવી ગયા છે અને આપણે જો રીઝનિંગ અને મેથ્સ કરતા હતા કેમ કે કાલે રીઝનિંગની પ્રેક્ટિસ કરી સાંજે, આજ મેથ્સની પ્રેક્ટિસ કરી 1.5 કલાકથી મતો હતો અને 1.5-2 કલાક જેવું થઈ ગયું છે. લેક્ચર 1.5 કલાકનો પૂરો કર્યો 2 કલાકનો અને ઘડી પ્રેક્ટિસ કરી અને રીઝનિંગ નથી જોયું. એમાં એવું તો ફ્રેન્ડ્સ હતા અમારા એ મને હમણાં આવ્યા હતા, બસ કલાક એમને જેવું ખોટી વધારે થવાઈ ગયું, બેસાઈ ગયું. અને કોઈ ઘરે આપણે ગેસ્ટ આવે, કોઈ મહેમાન આવે તેમની આગળ આપણે બેસવું જોઈએ કેમ કે એમની જે બહારથી આવતા હોય અને આપણે એમની પાસે બેસવી નહીં તો કેવું રહે. એટલે પછી કલાક એમની પાસે બેઠો હતો. તો હવે રીઝનિંગ ઘડીક જોઈશ અને પછી સૂઈ જવું છે. હવે વહેલા જાગીશ કે ડ્રાઈવર છે, કાલે દોડવાઈ જવાનું નથી, રનિંગ કરવા જવાનું નથી. અને હવે આપણે મળી બીજા વ્લોગમાં. ત્યાં ઊંઘી આરામ. જય માતાજી. અને તમારું ધ્યાન રાખજો અને તૈયારીમાં ધ્યાન દેજો. અને બીજી કંઈ પ્રવૃત્તિ કરતા હોય એમાં ધ્યાન દેજો. જે કાંઈ તમે વર્ક કરતા હોય જીવનમાં એની માટે ફોકસ કરજો. બસ મળી બીજા વ્લોગમાં. ત્યાં ઊંઘી આરામ. જય માતાજી.